અરબ સાગરની અંદર લો પ્રેશર સિસ્ટમ સર્જાતાની સાથે જ હવામાન વિભાગે પ્રદેશના અલગ અલગ ક્ષેત્રોમાં 28મી સુધી ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડવાની સંભાવના વ્યક્ત કરી છે અને આ સ્થિતિને ધ્યાનમાં રાખી અને ભરૂચ જિલ્લા માટે યલો એલર્ટ જાહેર થયું છે। ભારે વરસાદને કારણે ઠેર ઠેર વૃક્ષો, હોર્ડિંગ્સ, વીજપોલ ધરાશાય થવાના પણ બનાવ સામે આવ્યા છે। માછીમારોને દરિયો ન ખેડવા અને અગરિયાઓને સુરક્ષિત સ્થળે ખસી જવા તંત્ર દ્વારા અપીલ પણ કરાઈ છે। વાવાઝોડાના કારણે ધરાશાય થઈ ગયેલા વૃક્ષો, વીજપોલને પણ તાત્કાલિક હટાવી લેવા માટે સૂચના અપાઈ છે। અરબી સમુદ્રમાં લો પ્રેશરના લીધે ડીપ ડિપ્રેશન સર્જાયેલ હોય ભારતીય હવામાન ખાતા દ્વારા આગામી તારીખ 28 સુધી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ભરૂચ જિલ્લો છે તેનો યલો ઝોનમાં સમાવેશ થાય છે, જેને ધ્યાને લઈ અને આગામી 28 તારીખ સુધી જિલ્લા વહીવટીતંત્રની તમામ પાંખ એના માટે તૈયારીઓ કરી લીધી છે, પ્રતિબદ્ધ છે।